ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કેનોપનિષદના વાક્ય ભાષ્યમાં આપણે પ્રથમ મંત્રની ચર્ચા કરી. તો 17મા પાન પર તો ચાલો પહેલો મંત્ર આપણે પાઠ કરીએ. ओम केनेशितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेशितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति आम भाष्यकार कहु कर्णानाम अधिष्ठाता चेतनवान्यः सह किम विशेषण इत्यर्थः. तो आनो अर्थ કરવામાં આવ્યો કે કર્ણાનામ अधिष्ठाता चेतनवान्यः केनेशितं पतति प्रेषितं मन पण अंतःकरण છે. केन प्राण प्राण अंतःकरण નથી છતાંય કે કરણ નથી. આમ તો છતાં બધા કરણ સાથે સંયોજાયેલો છે. બધા કરણને શક્તિ પ્રદાન કરનાર છે. એના માટેની જ કક્ષા મૂકવામાં આવ્યો. અથવા કરણ ના ગણો તો ચાલો જે બધા अंतःकरण बाह्यकरण ने शक्ति प्रदान करना है एमने चेतनता अथवा तेमने चेष्टा प्रदान करना है गति प्रदान करना है. केनेशितां वाचमिदां वदन्ति कोनाथी प्रेरित थईने कोनी इच्छा मात्रथी कोनी प्रेरणाथी लोको आ वाणी बोले छे अथवा शब्दનું ઉચ્ચારણ કરે છે. चक्षुश्रोत्रम कौ देवो युनक्ति कयो देव છે જે ચક્ષુ અને શ્રોત્રને પણ નિયુક્ત કરે છે. તો આ બધી ચર્ચાના પરિણામે ભાષ્યકારે કહ્યું कर्णानाम अधिष्ठाता चेतनवान्यः
જે ચેતનવાન, ચેતનાવાન, ચેતના ધરાવનાર અધિષ્ઠાતા, આ બધા કરણોનું અધિષ્ઠાન કરનાર અધિષ્ઠાતા રૂપે કોઈ ચેતનવાન હોવું જોઈએ. કારણ કે અચેતનની સ્વયં પ્રવૃત્તિ ના હોઈ શકે. આ બધા મન પ્રાણ બધા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો સ્વયં અચેતન છે. એની પ્રવૃત્તિ બતાવે છે કે કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ. એટલું નક્કી થયું. એ તો આ શિષ્ય કે જિજ્ઞાસુ પોતાની બુદ્ધિથી આટલું નક્કી કરી શકે. યસ કેમ વિશેષણ હતી, એ ચેતનાવાન તો છે પણ કેમ વિશેષણ, કયું વિશેષણ ધરાવનાર છે, એની શું વિશેષતા છે? ચેતનાવાન તો ખરો એટલી વિશેષતા સમજ્યા, પણ એથી વધારે શું? ઈશ્વર ઈચ્છા કરનાર છે, પ્રેરણા કરનાર છે, નિસંનિધિ માત્ર છે, વિકારી છે, નિર્વિકાર છે, આત્મા છે, અન્ય કોઈ છે ઇત્યર્થ. તો કહ્યું કે વિશેષણ કોને કહેવાય? વિશેષણ વ્યાવર્તકો ધર્મ. વિશેષણ એવો કરવાનો કે જે આત્માને કે આ ચેતનાવાન જે તત્વ છે એને બીજા બધા કરતા જુદું પાડીને જણાવે, એને વિશેષણ કહ્યું. એટલે આત્મા સવિશેષ છે એવું કહેવાનું પ્રયોજન નથી. આમાં એવું શું છે આ ચેતનાવાન તત્વમાં જે એને બીજા બધા કરતા જુદું પાડીને બતાવે, અને શું સ્વરૂપ છે? તો હવે બીજો મંત્ર વાંચે, એ 16મા પાન પર છે. તો હવે આચાર્ય ગુરુજી ઉત્તર આપે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત, વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ, વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ, ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ, ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ, પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવન્તિ, પ્રેત્યાસ્માદ લોકાદમૃતા ભવન્તિ. ઉત્તર આપવામાં આવ્યો. ચક્ષુશ્રોત્રમ કયો દેવો યુનક્તિ, કયો દેવ છે સ્વયં પ્રકાશ છે, ચેતનાવાન છે, જે ચક્ષુશ્રોત્રમ શ્રોત્રમ યુનક્તિ, જે શ્રોત્રને એની પ્રભુત્વ નિયુક્ત કરે છે, એવું કોણ છે? તો કે શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોની ઈચ્છા માત્રથી, કોની પ્રેરણાથી મન પોતાના વિષયોમાં ગતિ કરતું હોય છે, અર્થાત મન વિષયોનું વિચારતું હોય છે. મનસો મનઃ, એ તો મનનું પણ મન છે. કેનેશિતામ વાચમિમામ વદંતી, કોની ઈચ્છા માત્રથી, કોની પ્રેરણાથી આ લોકો વાણી બોલે છે કે શબ્દનું ઉચ્ચારણ કરે છે. વાચો વાચમ, એ તો વાણીની પણ વાણી છે. સૌ પ્રાણસ્ય પ્રાણ, કેવા છે? પ્રાણસ્ય પ્રાણ. કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, કેન યુક્ત પ્રાણ પ્રથમ પ્રૈતિ, કોની યોજનાથી, કોના નિયુક્ત કરવાને કારણે, કોની પ્રેરણાથી આ પ્રાણ જે પ્રથમ છે, પ્રધાન છે, એ પ્રૈતિ, એ ગતિ કરે છે, એની પોતાની પ્રવૃત્તિ કરે છે, ચેષ્ટાઓ કરે છે. ચક્ષુ છે, ચક્ષુ શ્રોત્રમ કયો દેવો યુનક્તિ, શ્રોત્ર કહી દીધું, ચક્ષુને પણ નિયુક્ત કરનાર ચક્ષુનું ચક્ષુ છે. તો આ પ્રકારે સહક્યમ વિશેષણ, આ જે ચેતનાવાન તત્વ છે, જે આ કાર્યકરણ સંઘાતનો અધિષ્ઠાતા છે, એની શું વિશેષતા છે? તો કે એ તો મનનું મન છે, પ્રાણનું પ્રાણ છે,
ચક્ષુનું ચક્ષુ છે, શ્રોત્રનું શ્રોત્ર છે, વાણીનું વાણી છે. પછી કહે છે આગળ, અતિમુચ્ય ધીરાહ પ્રેત્યસ્માન લોકાદ અમૃતાહ ભવંતિ. તો અતિમુચ્ય આમાંથી મુક્ત થઈને, અર્થાત બધામાં અહમ ભાવનો ત્યાગ કરીને, ધીરાહ અસ્માન લોકાત પ્રેત્ય, ધીરાહ ધીર પુરુષો, જ્ઞાની મહાપુરુષો અસ્માન લોકાત પ્રેત્ય, આ લોકમાંથી પ્રયાણ કરીને, આ લોક એ શબ્દનો અર્થ કાર્યકરણ સંઘાત થાય, એમાંથી પ્રયાણ કરવું એટલે અહમભાવથી મુક્ત થવું. અમૃતાહ ભવંતિ, તો અહીં જ અમૃત બની જાય. અથવા અસ્માન લોકાત પ્રેત્ય, આ લોકથી પછી પ્રયાણ કરીને અમૃતાહ ભવંતિ, એટલે મૃત્યુ પછી પણ અમૃત રહે છે. આમ જીવંત છે ત્યારે પણ અમર થઈ જાય છે, અને મૃત્યુ પછી પણ અમર રહે છે. તો ભાષ્યકાર કહે છે 17 પાન પર, શ્રોત્રસ્ય શ્રોત્રમ श्रोत्रस्य श्रोत्रम् इत्यादि प्रतिवचनम इत्यादि प्रतिवचनम् निर्विशेषस्य विशेषस्य निमित्तत्वार्थम. निमित्तत्वार्थम्. तो श्रोत्रस्य श्रोत्रम इत्यादि प्रतिवचनम, प्रतिवचन उत्तर क्यों? श्रोत्रस्य श्रोत्रम इत्यादि, श्रोत्रस्य श्रोत्रम એનાથી પ્રારંભ થનારો જે પ્રતિવચન છે એ ચક્ષુ છે, ચક્ષુ સુધીનું इत्यादि प्रतिवचनम निर्विशेषस्य. तो गुरुजी कહેવા માંગે છે કે આ કોણ છે તત્વ? ચેતનાવાન તત્વ છે, નિર્વિશેષ છે. એટલા માટે પેલું કિમ વિશેષણનો અર્થ શું કર્યો કે વિશેષણ ધરાવનાર નહીં, વિશેષણ વ્યાવર્તકો ધર્મ. એ કયો ધર્મ છે, સ્વરૂપ છે, જેને બીજા બધા કરતા જુદું પાડનાર છે, એ શું વિશેષણ ધરાવનાર છે? એવું નહીં, કારણ કે એ નિર્વિશેષ છે. નિર્વિશેષસ્ય નિમિત્તત્વાર્થમ. ચાલો ભાઈ, પરમાત્મા કે આત્મા ચેતનાવાન અધિષ્ઠાતા નિર્વિશેષ તો છે, પણ શું નિર્વિશેષની ઈચ્છા માત્રથી આ કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિમય થાય છે, કે નિર્વિશેષની પ્રેરણાથી થાય છે? કેન ઈશિતમ કેન પ્રેષિતમ, કોની ઈચ્છા માત્રથી, કોની પ્રેરણાથી? તો શું આ નિર્વિશેષ તત્વ છે એ ઈચ્છા કરનારું છે, જેને કારણે કાર્યકરણ સંઘાત ચેતનવાન છે, પ્રવૃત્તિમય છે, એ પ્રેરણા કરનારું છે? તો કે નિમિત્ત તત્વાર્થમ, તો કે નહીં, એ માત્ર નિમિત્ત છે એવું જ કહેવા માટે આ ઉત્તર છે. ઈચ્છા કરનાર પણ નથી કે પ્રેરણા કરનાર પણ નથી, માત્ર નિમિત્ત છે. એનો નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવદ. જે પેલું ચકોર પક્ષી છે એ પોતાની સન્નિધિ માત્રથી જ રાજા ભોજન લે છે કે નથી, તો અર્થાત રાજાની પ્રવૃત્તિ ભોજન કરવું કે ના કરવું, એ ભોજન લેવું કે ના લેવું, એમ રાજાની પ્રવૃત્તિ માટે નિમિત્ત કોણ બન્યું? ચકોર પક્ષી. પણ ચકોર પક્ષી ઈચ્છા નથી કરતું કે રાજા ભોજન લેવું કે ના લેવું, એ પ્રેરણા નથી કરતું કે ભોજન લેવું કે ના લેવું, એ માત્ર સન્નિધિ જ છે. ચકોર પક્ષીની સન્નિધિ માત્રથી જ રાજા ભોજન લે છે કે નથી લેતા. તે રીતે આ નિર્વિશેષ ચેતનાવાન તત્વની સન્નિધિ માત્રથી, નિમિત્તનો થઈ સન્નિધિ કર્યો. નિમિત્તત્વાર્થમ, અર્થાત આ પ્રતિવચનનું પ્રયોજન શું છે કે આ નિર્વિશેષ ચેતનાવાન જે તત્વ છે એ નિર્વિશેષ છે અને માત્ર નિમિત્ત છે આ બધી પ્રવૃત્તિમાં. તો જો ચોથી પાદ નોંધ, નિમિત્તત્વાર્થત્વમિતિ
निमित्तत्वम अर्थ अभिधेयम यस्येति विग्रह निमित्तत्वार्थ એટલે આ બહુવ્રીહી સમાસ થયો. નિમિત્તત્વમ અર્થ અભિધેયમ. નિમિત્તત્વ એ જેનું કહેવાનું પ્રયોજન છે, અભિધેય. આ પ્રતિવચન કેવું છે? નિમિત્તત્વાર્થ. આ પ્રતિવચનનું વિશેષણ છે. આ પ્રતિવચન કેવું છે કે નિમિત્તત્વ કહેવા માંગે છે. નિમિત્તત્વ અર્થ અભિધેય એટલે કે નામ. તો આ પ્રતિવચન શેને માને છે? આ નિર્વિશેષ તત્વના નિમિત્ત તત્વને કહેવા માંગે છે. તો હવે આનંદ કહે છે પ્રતિવચન વાક્ય અર્થ સંગ્રહ વિવૃણોતી. આજે વાક્ય ભાષ્યકારે કહ્યું શ્રોત્રસ્ય શ્રોતમ ઇત્યાદિ નિમિત્તત્વાર્થકમ. એ વાક્ય જે કહ્યું એ શું છે? પ્રતિવચન વાક્ય અર્થ સંગ્રહ. પ્રતિવચન જે વાક્ય છે શ્રોત્રસ્ય શ્રોતમ, એનું અર્થ એ સમગ્ર અર્થનો સંગ્રહ કરનારો વાક્ય હતું. આ વાક્યમાં ભાષ્યકારે એ સમગ્ર પ્રતિવચનનો ઉત્તરનો અર્થ આપી દીધો. કેવી રીતે? સંગ્રહમાં, અત્યંત સંક્ષેપમાં આપ્યો. વિવરણ હતી. પછી પોતે જ એનું આ ભાષ્યની પણ શૈલી છે કે પોતે સૂત્ર અને ભાષ્ય અથવા તો પોતે શબ્દ કે એને સમજાવે. અહીં તો જાણે કે શું છે કે સંગ્રહ અને પછી વિવરણ, એ પ્રકારની શૈલી અહીં આગળ સ્વીકારવામાં આવી છે. તો વિક્રિયા ઇત્યાદિના, વિક્રિયાદિ દીર્ઘ જોઈએ, વિક્રિયાદિ ઇત્યાદિના. તો ચાલો ભાષ્યકાર કહે છે વિક્રિયાદિ વિશેષરહિતસ્ય આત્મનઃ મનાદિ પ્રવૃત્તૌ નિમિત્તત્વમ ઇત્યેતદ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનસ્ય અર્થઃ. પહેલા આ વાક્ય સમજાવ્યું કે વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય આત્મનઃ. કેવું છે ભાઈ? ચેતનવાન કેવું? નિર્વિશેષ. વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય આત્મનઃ. આત્મા જે વિક્રિયાદિ વિકાર પામવું વગેરે વિશેષણથી, વિશેષણ કેવાય છે? ગુણ હોય, સંબંધ હોય, ક્રિયા હોય, વિશેષ હોય, રૂઢિ. તો કોઈ ગુણ ધરાવવો એને વિશેષતા કહેવાય, કોઈ ક્રિયા ધરાવવી એને વિશેષતા કહેવાય. જેમ કે ભાઈ રસોઈયો, રસોઈ કરવાની ક્રિયાથી વિશિષ્ટ છે. લાલ, કોઈ ગુણ ધરાવવો, લાલ ફૂલ, લાલ પણ વિશેષતા ધરાવે, ગુણ ધરાવે છે. સંબંધ, ભાઈ મારો પિતરાઈ ભાઈ, પિતરાઈ પણ ધરાવે ભાઈ. તો આ પ્રકારે ક્રિયા કે વિક્રિયા, તો આ ભિન્ન ભિન્ન પ્રકારની વિશેષતાઓ કોઈ પદાર્થ ધરાવી શકે. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ. જાતિનો જન્મ હોય, બ્રાહ્મણ જાતિ, બ્રાહ્મણ. ક્રિયા તો કે પાચક, રસોઈયો. ગુણ લાલ પીળું વગેરે. સંબંધ રાજપુરુષ તો કે રાજાનો માણસ વગેરે. તો વિક્રિયાની વિશેષ રહિતસ્ય, આમાંનો કોઈ પ્રકારનો વિશેષ જેનામાં નથી એવો આત્મા. આત્મનઃ મન આદિ પ્રવૃત્તો નિમિત્તત્વ, નિમિત્તત્વાર્થમ એ પોતે સમજાવે છે. એ નિર્વિશેષ એટલે શું? વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. પોતાનું વાક્યનો અર્થ સમજાવે છે. એ નિર્વિશેષ ગયો વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. વિક્રિયા વગેરે વિશેષતાઓથી રહિત છે.
आत्मनः निमित्तत्वार्थम मन आदि प्रवृत्तो निमित्तत्वम और निर्विशेष आत्मा છે એ મન વગેરે કારણો છે એની પ્રવૃત્તિમાં માત્ર નિમિત્ત જ છે. इति एतत् श्रोत्रस्य श्रोत्रम इत्यादि प्रतिवचनम. तो कैसे इति एतत् श्रोत्रस्य श्रोत्रम इत्यादि प्रतिवचन से अर्थ है. निमित्तात्वर्थम कहूँ ने तो निमित्तत्वम इति अर्थ है. के आ सर्व विशेष विक्रियादि विशेष रहित जे चेतनावान तत्व છે આત્મા છે માત્ર નિમિત્ત છે એવું આ પ્રતિવચનનો ઉત્તરનો અર્થ છે. પછી વળી પાછા સમજાવશે. આટલાને જરા થોડો સમજાવ્યો, વળી પાછા એના શબ્દોને સમજાવશે આગળ. તો એ આનંદગીરી આને સમજાવે છે કે મન આદિનામ યઃ પ્રવર્તકઃ સહ કિમ વિશેષ यदि પ્રશ્નસ્ય. તો જો આખા પહેલા મંત્રમાં શું કહેવામાં આવ્યું ભાષ્યકારે એનો આખો પણ નિષ્કર્ષ કર્યો. કારણાનામ અધિષ્ઠાતા ચેતનવાન યહ સહ કિમ વિશેષણ. એ તો આનંદની કહે છે मन आदिनाम यह प्रवर्तक अधिष्ठाता कहो प्रवर्तक कहो. तो मन वगैरह जे करण છે બધાનો જે અધિષ્ઠાતા છે પ્રવર્તક છે સ કેમ વિશેષ એ કયા પ્રકારની વિશેષતા ધરાવનારો છે કહ્યું ને કિમ વિશેષણમ સ કહ વિશેષ યસ્ય સ કિમ વિશેષક ક વિશેષક ક વ્યાવર્તકો ધર્મ યસ્ય સ કિમ વિશેષણ. તો કયા પ્રકારનું વિશેષણ ધરાવે એટલે વ્યાવર્તક વિશેષતા ધરાવે છે નહીં, કયા પ્રકારનો વ્યાવર્તક ધર્મ ધરાવે છે એને જુદો નિર્વિશેષતા જ વિશેષતા કહે છે. દુનિયાની બધી વસ્તુઓ વિશેષતા ધરાવનારી છે એના કરતા કોણ છે બધી વિશેષતા રહિત હોવા પણ એવી વિશેષતા ધરાવનારો છે. इति प्रश्नस्य निर्विशेषता एव विशेषै उत्तरम. उत्तर શું થયું નિર્વિશેષતા એવ વિશેષ. તો આ ચેતનાવાન તત્વ છે જે મન વગેરે કારણનો પ્રવર્તક છે એની શું વિશેષતા છે તો કે નિર્વિશેષ છે એની વિશેષતા છે. નિર્વિશેષતા એવ વિશેષ. તો કોઈ વિશેષતા ન હોય એ પ્રકારનો વિશેષ. અહીંયા વિશેષનો અર્થ ક્વોલિફિકેશન નહીં, વિશેષ એટલે એ પ્રકારનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ ધરાવનારો છે. ઉત્તર તો એ કયા પ્રકારની વિશેષતા નિર્વિશેષ એટલે શું કોઈ વિશેષ ન કયા ક્રિયાયા ગુણસ્ય સંબંધસ્ય જાતિ. જાતિ ક્રિયા ગુણ સંબંધ આ વિશેષતા અને રૂઢિ આ વિશેષતાઓ કહેવામાં આવે છે. તો જાતિ પણ ઉમેરી શકાય. જાતે ક્રિયાયા ગુણસ્ય સંબંધસ્ય. કોઈ વસ્તુ ક્રિયા ધરાવનારે મેં કોઈ 5% ગુણ ધરાવનારો હોય સારો માણસ, સંબંધ પિતરાઈ ભાઈ, વા આમાંનું કોઈ પણ વિશેષસ્ય વ્યાવર્તક ધર્મસ્ય. આમાંનું કોઈ પ્રકારની વિશેષતા આત્મામાં નથી. વ્યાવર્તક ધર્મસ્ય વિશેષનો શું કરો વ્યાવર્તક ધર્મ કર્યો. વિશેષનો તો વિશેષતા નહીં કર્યું પણ જે એને બીજા બધા કરતા જુદો પાડે છે એને માટે અહીંયા વિશેષ શબ્દ કર્યો. એટલે આ વસ્તુ સામાન્ય રીતે ક્રિયા ગુણ સંબંધ છે ને એ વસ્તુને બીજા બધા કરતા જુદી પાડે. આપણે 5 કહીએ કે ભાઈ રસોઈઓ છે એ રસોઈઓ છે રસોઈયાપણી જે ક્રિયા છે એને બીજા બધા કરતા જુદો પાડે કે ભાઈ વાસણ ઘસનારો નથી ને કપડાં ધોનાર નથી ફલાણું નથી વગેરે આ પ્રકારની ક્રિયા ધરાવનાર છે. કોઈ ગુણ ધરાવનારો હોય, કોઈ જાતિ ધરાવનારો હોય કે આ બ્રાહ્મણ છે ક્ષત્રિય છે ફલાણો છે ઢીકણો છે એ બીજી બધા કરતા જુદો પાડે. કોઈ ગુણ ધરાવ બહુ સારો માણસ છે
વિશ્વાસ ના કરો. આવો ગુણ ધરાવનાર એ પણ એને બીજા બધા ગુણ ધરાવનાર કરતા જુદો પાડે. સંબંધ કે આ તો મારા પિતાજી છે, મારી માં છે, બીજા બધા કરતા જુદો પાડે. તો વિશેષસ્ય એટલે વ્યાવર્તક ધર્મ. વિશેષતા લેવાના બદલે વ્યાવર્તકતા લેવાની કે જે એને બીજા બધા કરતા જુદું પાડે છે. તો વિશેષતાના બે અર્થ થયા. એક વસ્તુ જે આ પ્રકારની વિશેષતા ધરાવે છે, સારાપણું, ખરાબપણું વગેરે વગેરે, અથવા એ જેને એને બીજા બધા કરતા જુદો પાડે છે. એ સારો માણસ છે. દુનિયામાં આજકાલ સારા માણસો હોતા નથી, એટલે એનામાં સારાપણની વિશેષતા કહેવાય, અથવા તો જે એને બીજા બધા કરતા જુદો પાડે છે. તો વિશેષસ્ય વ્યાવર્તક ધર્મસ્ય, આ બધી વિશેષતાઓ એને વિશેષતા પ્રદાન કરે, જોડે જોડે એને બીજા બધા કરતા જુદા પાડે છે ને. દર્શયિતુમ અશક્યત્વાत्, પરંતુ આ પ્રકારની વિશેષતા તો આપવામાં ન હોઈ શકે. વિશેષ શબ્દનો મુખ્ય અર્થ લઈએ તો જાતિ, ક્રિયા, ગુણના સંબંધ હોય. હવે કશી વસ્તુ આત્મામાં ના હોઈ શકે. એનો જન્મ અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. ક્રિયા નથી, કર્મણ્ય અકર્મણ્ય પશ્ચેત વગેરે. કોઈ ગુણ નથી, નિષ્ક્રિયમ, નિર્ગુણમ, નિષ્કલમ, શાંતમ વગેરે. એટલે આ પ્રકારની વિશેષતા આત્મા, એક વડાની વિશેષતા આત્માને બીજા બધા કદાચ જુદી પાડતી હોય એ વિશેષતાની આત્મામાં સંભવ નથી. ક્રિયા, કારણ કે એવું હોય તો એવી વિશેષતા આત્મા ધરાવતો હોત કે એવી અમુક પ્રકારની ક્રિયા ધરાવે છે જે બીજું કોઈ નથી ધરાવતું. અમુક પ્રકારનો ગુણ ધરાવે છે બીજું કોઈ નથી ધરાવતું. અમુક પ્રકારનો સંબંધ ધરાવે છે બીજું કોઈ નથી ધરાવતું. એવું હોત તો ક્રિયાદિમત્વે ઘટાદિવત અનાત્મત્વ પ્રસંગાત એ પ્રકારની વિશેષતા આત્મા ધરાવતો હોત તો ઘટાદિવત, ઘડો જે છે એ પ્રકારની વિશેષતા ધરાવનારો છે. એનો કોઈ રંગ હોય, એનો કોઈ આકાર હોય વગેરે વગેરે. તો જે કોઈ એ પ્રકારની વિશેષતા ધરાવનારો હોય, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ વિશેષતા જે કોઈ ધરાવનારો હોય એ અનાત્મા જ હોય. કઈ દૃશ્ય હોય, વિશેષતા છે દૃશ્ય હોય તો આપણે એની નોંધ લઈ શકીએ. એ દૃશ્ય હોય એટલે અનાત્મા હોય. તો આવા પ્રકારની વિશેષતા આત્મા ધરાવતો હોત, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, તો આત્મા કેવો બની જાત? અનાત્મા બની જાત. અતઃ એટલે શું? ટૂંકમાં નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમિતિ એવમ જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ. શું કહેવા માંગે છે? આત્મા કેવો છે? નિર્વિશેષ. કેવો છે? ચૈતન્ય છે. બે વસ્તુ થઈ. ચેતનાવાન છે, ચૈતન્ય છે, કેવો છે? નિર્વિશેષ છે. અને કહે છે આ વાક્ય શું સમજવાનું આપણે? નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ. તો ગુરુજી શિષ્યને પોતાના સ્વરૂપનો બોધ કરી રહ્યા છે કે તું કોણ છે? કારણ કે એમાં જ આપણો રસ હોય, બીજા દુનિયાની બીજી વસ્તુમાં આપણો રસ નથી હોતો. બ્લેક હોલ કેવું છે ને ફલાણું કેવું છે એ બધું બરાબર છે, બૌદ્ધિક વ્યાયામ માટે સારું છે, પણ એનાથી મને કશું ફાયદો થવાનો નથી. ટૂંકમાં એ કશું મને સુખ ના આપી શકાય કે દુઃખ એ ના આપી શકાય. એ વસ્તુ કશું બીજું ટ્રિગર કરે, બીજી કંઈક ચાંપ દબાવે ને સુખ દુઃખ હોય જુદી વસ્તુ છે. અંદર કંઈક રહ્યું હોય તો એ પોતે સુખ દુઃખનું સાધન ના બને. એ વસ્તુ બીજા દુઃખે નથી જન્માવતું. અને મારા એમનામાં આપણને બીજો કોઈ રસ નથી આવતો. કંઈક બૌદ્ધિક આપણે આનંદ આપે એ પ્રકારનો રસ હોય, જુદી વાત છે, બાકી કોઈ રસ ના હોય. મૂળ રસ આપણે કોનામાં છે? આત્મામાં છે. કારણ કે બધા જ બધી સમસ્યાઓ કેવી છે? આત્મ કેન્દ્રિત છે. માટે બધા ઉકેલ પણ આત્મ કેન્દ્રિત હોવા જોઈએ. એટલે એક તો આધ્યાત્મિક સમસ્યા છે અને બીજી વ્યવહારિક સમસ્યા છે. વ્યવહારિક સમસ્યાનો ઉકેલ વ્યવહારિક હોય. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ગરીબી વગેરે બધા વ્યવહારિક છે. પણ સુખ દુઃખ એટલે શોક વિષાદ હવે કેવી છે? આધ્યાત્મિક સમસ્યાઓ છે. એટલે મૂળભૂત તો આ પ્રકારની સમજ તો જાગૃત થઈ છે જિજ્ઞાસુમાં કે કયા પ્રકારની સમસ્યા મારા જીવનમાં ભાગ ભજવે છે? આધ્યાત્મિક સમસ્યા ભાગ ભજવે છે.
એવી જ્યારે સભાનતા અર્જુનમાં જન્મી, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, ભગવાન હું કૃપણતાના દોષથી અભિભૂત થયેલો છું, મારો સ્વભાવ હું કૃપણતાનો દોષ ધરાવું છું, અજ્ઞાનનો દોષ ધરાવું છું. એવું જ્યારે થયું કે આ બધી આજે આ બધો વિષાદ એનામાં જન્મ્યો એનું કારણ કૃપણતા છે, આ બધા નથી. કંઈક રીતે એવી જાતની સૂઝ એનામાં આવી. બાકી આ યુદ્ધ કેમ કરવું એ બધું જો સમસ્યા તો ભગવાન એ પ્રકારનો ઉપદેશ આપ્યો હતો જેની હજુ એને જરૂર નથી. ભગવાનથી વધારે જાણતો ઘણું જાણે છે. અર્જુનને પણ આ પ્રકારનું કંઈક સૂઝ્યું ખરું કે ભાઈ આ બધું નથી, તકલીફ બે ક્યાંક છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. તેમ શિષ્ય જ્યારે આવે ગુરુ પાસે કે એકેડેમિક પ્રશ્નો વાળા નથી આવતો, એ કોલેજમાં હોય શેના માટે હોય? એ બધી અપરા વિદ્યા માટે હોય, એટલે બધા ભૌતિક શાસ્ત્રો માટે હોય, જેની જીવનની જરૂર છે ખરી. શેના માટે? વ્યાવહારિક સમસ્યાઓનો ઉકેલ માટે. તો બીજે ગયા હોત. અહીં કેમ આવે છે? પોતાના જીવનમાં આધ્યાત્મિક સમસ્યા છે એ પ્રકારની સૂઝ જ્યારે ઉત્પન્ન થઈ. ભલે વાત કરે નાસ્ત્ય કૃતકૃતિ અને વગેરે બરોબર છે, પણ એટલે શું કે હું અકૃત ઈચ્છી રહ્યો છું, હું નિત્ય ઈચ્છી રહ્યો છું, આ બધું અનિત્ય છે, તો નિત્ય ક્યાં છે? એટલે આ પ્રકારે શિષ્ય જે છે પોતાની આધ્યાત્મિક સમસ્યાનો ઉકેલ માટે આવ્યો છે. એ માટે આ કે પ્રશ્ન કરે છે. આ કોઈ એકેડેમિક કે બૌદ્ધિક પ્રશ્ન નથી. એટલે કયું? એટલે ગુરુજી ઉત્તર આપે છે. કયો ઉત્તર આપે છે? આત્માના સ્વરૂપના નિરૂપણ દ્વારા ઉત્તર આપે છે. પેલા મનમાં એવું છે કે આત્માનું શું સ્વરૂપ છે? આત્મા જે ચેતનવાન છે એ શું ઈચ્છા માત્રથી આ બધાનો પ્રેરક છે કે કંઈક પ્રેરણા કરે છે? તે ઉત્તર આપવામાં આવ્યો નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ. તો ગુરુજી ઉત્તર આપે છે નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ. હું કોણ છું? નિર્વિશેષ ચૈતન્ય છું. એવમ જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ. કારણ કે કોહમ હું કોણ છું એવું જ્ઞાન તો બધાને છે જ. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું વગેરે જ્ઞાન તો બધામાં છે. એ જ્ઞાન તો દુઃખ આપનારું જ્ઞાન છે, સુખ આપનારું જ્ઞાન નથી. તો નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ. નિર્વિશેષ ચૈતન્યનું સ્વરૂપ છે એવો હું છું. હું નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ ધરાવનાર છું, નિર્વિશેષ ચૈતન્ય છું. એવમ જ્ઞાનમ સમ્યક જ્ઞાન. એ જ્ઞાન છે સમ્યક જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. જ્ઞાન તો છે આત્માનું, એ જ તકલીફ છે ને. આત્માનું જ્ઞાન છે ને એ જ તકલીફ છે. કેવું જ્ઞાન છે? એ વાસ્તવમાં વિપરીત જ્ઞાન છે, જેને ભ્રમ કહેવામાં આવે. તો ત્યાં એટલા માટે એ વિપરીત જ્ઞાન જ્યાં સુધી માણસ ક્યારેય પણ જીવનના પ્રશ્નોમાંથી મુક્ત ના થાય. સમ્યક જ્ઞાન એટલે કે આ પ્રશ્ન ઉત્તર બધાનું પ્રયોજન છે જે આત્માનું સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય એ જ છે. ચાલો તો કહી દીધું. આગળ છે વિશેષ અભાવ કહેવામાં આવ્યો. નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ. નિર્વિશેષ ચૈતન્ય કેવું છે? જેમાં બધા વિશેષ નિર એટલે શું? બધા વિશેષણનો અભાવ છે. સર્વ વિશેષ અભાવાત્મકોહમ. તો શું નચ અભાવેન સદ્વૈત્વ પ્રસંગ. અભાવ નામનો વૈશેષિક લોકો છે ને, એ અભાવ નામનો જુદો પદાર્થ માને છે. એમના બધા 7 પદાર્થો છે. દ્રવ્ય હોય, ગુણ હોય, ક્રિયા હોય, સામાન્ય, વિશેષ, પછી સમવાય અને અભાવ. તો અભાવને પદાર્થ માને છે.
ન ચ અભાવેન સદ્વયત્વ પ્રસંગ. તો આત્મામાં વિશેષતાનો અભાવ છે, થયું ને. નિર્વિશેષ કોને કહેવાય? જેનામાં બધા વિશેષણનો અભાવ છે. તો એક આત્મા થયો અને બીજો અભાવ થયો, એવું થયું ને પાછું. આત્મામાં વિશેષતાનો અભાવ છે, એટલે કે આત્મા છે અને વિશેષતાનો અભાવ એ બીજી વસ્તુ થઈ. એ લોકો અભાવને જુદો પદાર્થ માને છે. નચે અભાવે એને સદ્વૈત, તો શું થયું? આત્મા થયો અને અભાવ થયો. તો સદ્વૈત, આત્મામાં અભાવ નથી અને અભાવમાં આત્મા નથી. સદ્વૈત્વ અન્યોન્ય ભાવ થઈ ગયો. તો શું થયું? સદ્વૈત્વ બે તત્વો થયા. આત્મા એક તત્વ થયું, અભાવ બીજું તત્વ થયું. તો કે ન છે અભાવેન સદ્વૈત્વ પ્રસંગ. વેદાંત કે નહીં ભાઈ, અભાવ નામની કોઈ વસ્તુ નથી જે આત્માથી અલગ હોય. કોઈ વસ્તુ ભેદભાવ ક્યારે જન્માવે? સ્વતંત્ર સત્તા ધરાવનારી હોય ત્યારે. અન્યોન્ય ભાવ કહીએ આપણે કે ઘટ છે એ પટ વસ્ત્ર નથી, કારણ કે ઘટમાં પટત્વ નથી, પટમાં ઘટત્વ નથી. ઘડો વસ્ત્ર નથી, વસ્ત્ર ઘડો નથી. પ્રત્યેક બે સ્વતંત્ર છે, તો એને સદ્વૈત્વમ કહેવાય. તે અભાવ સ્વતંત્ર હોય અને આત્મા સ્વતંત્ર હોય તો અભાવ આત્મામાં સદ્વૈત્વ લાવી શકે, ભેદભાવ જન્માવી શકે. અને તો પછી શું થાય? મર્યાદિત થઈ જાય. અન્યોન્ય ભાવ જ્યાં હોય કે ઘડો વસ્ત્ર નથી ને વસ્ત્ર ઘડો નથી, તો વસ્ત્રપણામાં ઘડાપણું નથી. એટલે આ વસ્ત્રપણું છે ને ઘડાને શું કરે? મર્યાદિત કરે. જો બી તારામાં નથી તો ઘડો વસ્ત્ર મર્યાદિત કરે, તારામાં ઘડાપણું નથી. હા, અન્યોન્ય ભાવ હોય એટલે ભેદભાવ હોય, દ્વૈત હોય તો કેવું છે? પરસ્પર પરિચ્છેદ હોય. તો પછી આ પ્રકારે અભાવ નામનું કશું તત્વ હોય જે આત્મા કરતા ભિન્ન હોય, દ્વૈત્વ, તો પછી આત્મામાં અભાવ નથી એટલે આત્મા પરિચ્છિન્ન થઈ ગયો. તો ન ચ અભાવેન સદ્વૈત્વ પ્રસંગ. ભાઈ અભાવ કયો? વિશેષતાનો. એટલે એવું ના માનવું કે ભાઈ અભાવ નામની જુદી વસ્તુ છે જે આત્મા કરતા સ્વતંત્ર છે, આત્માને સદ્વય બનાવે છે, આત્મા ભેદભાવ જન્માવે છે, આત્માને પરિચ્છિન્ન કરે છે. કેમ એવું કહો છો તમે? તસ્ય પૃથક સત્વ અભાવાત. અભાવ કેવો છે? પૃથક સત્વ ભાવાત. એના સ્વયં પૃથક સત્તા નથી. આ ઘડામાં સ્વયં સત્તા છે, વસ્ત્રમાં સ્વયં સત્તા છે. આમ સ્વયં સત્તા ધરાવનારા બે તત્વો હોય કે પદાર્થો હોય, વસ્તુઓ હોય, તે એકબીજાને પરિચ્છિન્ન કરી શકે. એને આપણે ભેદભાવ કહીએ, દ્વૈત કહીએ, ભેદભાવ કહીએ, અન્યોન્ય ભાવ કહીએ. ત્યારે બીજું તત્વ સ્વતંત્ર સત્તા ધરાવનારો હોય. તે રીતે અભાવ પણ જો સ્વતંત્ર સત્તા ધરાવનારો હોય તો આત્મા કદાચ અલગ પડે, આત્માને પરિચ્છિન્ન કરે. તસ્ય પૃથક સત્વ અભાવાત. અભાવની કોઈ સ્વતંત્ર સત્તા નથી. બીજું અમે બે પાદ નો આવે, એક તો પાંચમી પાદ નો આવે. એ કહે છે, એ સમજાવે. નાનું ચૈતન્ય નિર્વિશેષત્વ નામ. આપ કહો છો કે ચૈતન્ય કેવું છે? એટલે નિર્વિશેષ ચૈતન્યાત્મકોહમ ઇતિ જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ. નિર્વિશેષ ચૈતન્ય મારું સ્વરૂપ છે એવું જ્ઞાન. એટલે પાંચમી પાદ નાનું ચૈતન્ય નિર્વિશેષત્વ ના. આપ જયારે એમ કહો છો કે નિર્વિશેષ ચૈતન્ય મારું, નિર્વિશેષ ચૈતન્ય, ભાઈ નિર્વિશેષત્વ એટલે શું? વિશેષ અભાવ, બરોબર ને? નિર્વિશેષત્વ કોણ? નિર્વિશેષતા કોને કહેવાય? વિશેષ અભાવ. વિશેષતાના અભાવને નિર્વિશેષતા કહેવાય. તથા ચ તમેવ અભાવ આદાય તસ્ય સદ્વૈત્વમ. તો પછી આત્મામાં નિર્વિશેષતા, વિશેષતા નથી, વિશેષતાનો અભાવ છે. તમે અભાવ આદાય, એ અભાવને લઈને કહે છે તસ્ય સદ્વૈત્વમ. તો ભાઈ આત્મામાં અભાવ નથી એટલે અભાવ આત્મા કદાચ જુદો છે.
અને માટે સદ્વયત્વ થયું. ઇતિ આશ્રય નિરસ્યતે ન ચ અભાવેન સદ્વયત્વ. એટલે એનો ઉત્તર આપી દીધો આનંદગીરી મહારાજે કે ભાઈ અભાવ નામની વસ્તુ આત્મા કરતા જુદી નથી અને તેથી અભાવને કારણે સદ્વયત્વ દ્વિતીયત્વ ભેદભાવ નથી જન્મતો. તો તસ્ય પૃથક સત્વ અભાવાત કોમા જોઈએ ત્યાં અલ્પ વિરામ ન ચ અભાવેન સદ્વયત્વ પ્રસંગ પ્રતિજ્ઞા. કેમ ભાઈ? તસ્ય પૃથક સત્વ અભાવાત હેતુ. તો પછી એટલે કહ્યું છઠ્ઠી પાદ નોંધમાં તસ્ય અભાવસ્ય અધિકરણ પૃથક સત્વમ નાસ્તિ ચેત. તો આત્મા શું થયું? અભાવનો અધિકરણ થયો. આપણે કહીએ કે ભાઈ આત્મામાં વિશેષતાનો અભાવ છે એટલે આત્મા અભાવનો અધિકરણ થયો. આત્મા કેવો છે? વિશેષતાના અભાવ વગરનો છે. તો તસ્ય અભાવસ્ય અધિકરણાત પૃથક સત્વમ નાસ્તિ ચેત. આપ કહો છો કે ભાઈ અભાવનું અધિકરણ કરતા, અધિકરણ જ્યાં અભાવ રહેલો છે તે એ અધિકરણ કરતા અભાવની પૃથક એટલે સ્વતંત્ર સત્તા ન હોય તો તરહી તો આ પ્રકારે આ લોકો વાક્ય કહેતા હોય છે ઘટ અભાવત ભૂતલમ ઇત્યાદિ. શું કહે? ભૂતલમ ભૂતલ છે આ શું કહેવાય એને પૃથ્વી છે ભૂતલ. તો એના પર ઘટ અભાવત ત્યાં ઘટ અભાવ છે. એમ કહેવાય ટેબલ પર હાથીનો ટેબલ કેવું છે? હાથીના અભાવ વાળું છે. એમ કે ટેબલ પર હાથી નથી એમ કહીએ ને આપણે. તો એ શું કે ટેબલ હાથીના અભાવ વાળું છે. તો તેવી રીતે આ ફરસ પર ઘડો નથી એટલે એ લોકો શું કે આ ફરસ કેવું છે? ભૂતલ ઘડાના અભાવ વાળો છે. એવો વાક્ય શબ્દ પ્રયોગ અને વિશેષ કરતા હોય છે. તો આવું આપણે કેમ કહો છો તમે? આ પ્રકારનો વ્યવહાર એટલે શું થયો? શબ્દ પ્રયોગ. તો ઘટ અભાવત ભૂતલમ એવું કહેતા હોય છે. ભૂતલ કેવું છે? આ ફરસ કેવી છે? કે ઘટ અભાવત ઘટના અભાવ વાળી. વત એટલે વાળી. ટેબલ કેવું છે? હાથીના અભાવ વાળું. એવું શબ્દ પ્રયોગ શું થયું? કે ભૂતલ છે ને અભાવ વાળું છે, અભાવ ધરાવનારું છે. એટલે તો એવો પ્રયોગ કેમ થાય છે? તમારા કહેવા પ્રમાણે અભાવ વાળું કોને કહેવાય? હું કેવો છું? પુસ્તક વાળો છું, પુસ્તક ધરાવનાર છું. પુસ્તક સ્વતંત્ર હોય, ધરાવનાર સ્વતંત્ર હોય. તો ભૂતલ છે એ ઘટ અભાવ વાળો છે. એટલે ભૂતલ એક વસ્તુ છે, એ ઘટ અભાવ ધરાવનારો છે. એટલે ઘટ અભાવ બીજી વસ્તુ થઈ ને. એટલે ઘટ અભાવની પૃથક સત્તા થઈ ને. વત એટલે વાળું આવ્યું. તો તસ્ય અધિકરણાત પૃથક સત્વમ નાસ્તિ છે. આપના કહેવા પ્રમાણે અભાવ એ અધિકરણ કરતા જુદી સત્તા ના ધરાવતો હોય તો ઘટ અભાવત ભૂતલમ. આજે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીનું તળ. આ પૃથ્વીનું તળ છે, આ જે ફરસ છે એ ઘડાનો અભાવ ધરાવનારું છે. એટલે ઘડાનો અભાવ નામની વસ્તુ છે જે આ ભૂતલ ધરાવે છે. એટલે ઘડાનો અભાવ છે, ભૂતલ કરતા સ્વતંત્ર થયું તો એવો શબ્દ પ્રયોગ થાય ને. હું ઘર ધરાવનાર છું ક્યારે? ઘરની સ્વતંત્ર સત્તા હોય ત્યારે. તો આવો શબ્દ પ્રયોગ થયો એ શું બતાવે છે? કે ભાઈ આ અભાવની સ્વતંત્ર સત્તા છે અને આપ તો કહો છો અભાવની સ્વતંત્ર સત્તા નથી. તો આ શબ્દ પ્રયોગ કેમ થયો? તો આને કહ્યું સ્વરૂપેણ વ્યવહાર અંગત્વાત યુક્તમ અન્યત્ર. સ્વરૂપેણ વ્યવહાર અંગત્વાત માત્ર વ્યવહારનું અંગ છે, આવા શબ્દ પ્રયોગના અંગ માટે છે. બાકી એમાં એવું ના માનવું કે સ્વતંત્ર સત્તા છે. એટલે જો ટિપ્પણી કહે છે વ્યવહારાય તું
કે વ્યવહાર નામની જાણો કોઈ વસ્તુ હોય અને ભૂતલે અભાવ નામની કોઈ વસ્તુ હોય અને ભૂતલ અભાવ ધરાવનારું હોય, એ પ્રકારે કલ્પના કરીને શબ્દ પ્રયોગ થયો. શું ભાઈ? ઘટ અભાવવત ભૂતલમ. એ ઘટના અભાવની કલ્પના કરવામાં આવે છે કે નાની કોઈ વસ્તુ હોય અને ભૂતલે ધરાવનારો હોય, એ કોઈ વસ્તુ છે જ નહીં. અભાવ નામની કોઈ વસ્તુ જ નથી. તો ઘટનો અભાવ શું કામ છે? ઘટાભાવ ભૂત કેમ પટાભાવત ભૂત, બધું હસ્તી બધા અભાવત છે, કશું ત્યાં નથી. એટલે તમે જ્યારે એમ કહો ઘટ અભાવત ભૂતલમ, આ ઘટ અભાવ ધરાવનારો ભૂતલ છે, ત્યારે પહેલા ઘટની કલ્પના કરો, પછી ઘટનો અભાવ આવે ને. ઘટના અભાવમાં પહેલા ઘટની કલ્પના આવે. એટલે કહ્યું કલ્પ્યતે, જાણે કે ઘટનો અભાવ નામની વસ્તુ હોય એવી કલ્પના કરવામાં આવે છે. તો પટાભાવ પણ કયો હોત, તમે હસ્તી અભાવ જે કહ્યું હોત કહ્યું હોત, ક્યારે કહ્યું હોત? એ પ્રકારના અભાવની કલ્પના કરીને કહો છો કે આમાં અભાવ નથી. બાકી અભાવ નામની કે વસ્તુ વાસ્તવમાં નથી. કલ્પિતેના આપી સ્વરૂપેણ વ્યવહાર ઉપત્તિ ભાવ. વ્યવહારે શબ્દ પ્રયોગ મળે તો કલ્પિત સ્વરૂપથી પણ આ પ્રકારનો વ્યવહાર થાય, એવો શબ્દ પ્રયોગ થાય. અભાવ હોવાની જરૂર નથી. જાણે કે અભાવ છે એવી કલ્પના કરીને તમે કહો કે આ વસ્તુ અભાવ ધરાવનારી છે, એવું શબ્દ પ્રયોગ થયો. માટે અભાવ નામની સ્વતંત્ર સત્તા ધરાવવાની વસ્તુ છે એ શબ્દ પ્રયોગથી નક્કી ના થાય. અભાવ ન હોવા પણ. અને તમે જ્યારે અભાવની વાત કરો ને ત્યારે ઘટ અભાવ જ કહેવા પડે, નર્યો અભાવ નથી કહેતા. જાત જાતના અભાવ કહેતા હોય છે. મુખ્ય બે પ્રકારના અભાવ કહે છે. એક તો અન્યોન્ય ભાવ, અને કોઈ પ્રકારનો સંસર્ગ નથી કે સંબંધ નથી. એટલે પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, અત્યંત અભાવ આ એક કક્ષામાં આવે, અને અન્યોન્ય અભાવ બીજી કક્ષામાં આવે. પ્રાગ અભાવ કોને કહેવાય? ઘડાનો પ્રાગ અભાવ. ઘડાની ઉત્પત્તિ પહેલા, એટલે માટીમાં ઘડાનો પ્રાગ અભાવ છે એવું કહેવાય. માટીમાં ઘડો નથી, એ ઘડાની ઉત્પન્ન થયા પહેલાની સ્થિતિ છે. એટલે માટીમાં ઘડાનો પ્રાગ અભાવ છે. એમ કે એ ઘડો તૂટી ગયો, ઠીકરા થઈ ગયા, તો ઠીકરામાં ઘડાનો પ્રધ્વંસ અભાવ છે. એમ કે અત્યંત અભાવ, આ સસલામાં શિંગડાનો અત્યંત અભાવ છે. પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, અત્યંત અભાવ, આ બધા અભાવ જે છે એને સંસર્ગમાંથી જન્મેલા છે, કોઈનો કોઈ સંબંધમાંથી જન્મેલા છે. અન્યોન્ય ભાવ, બેને કશો સંબંધ નથી. ઘડાને વસ્ત્ર સાથે કે વસ્ત્રને ઘડા સાથે, અન્યોન્ય ભાવ. હવે આ પ્રકારે અનેક પ્રકારના અભાવની કલ્પનાઓ જ છે. આ બધી આપણો અભાવ નામનો પદાર્થ સ્વીકારતા જ નથી. અભાવ શું વસ્તુ છે? અભાવ નામની સ્વતંત્ર વસ્તુને તમે ક્યારેય કલ્પના કરી શકો છો? ઘટ અભાવ, પટાભાવ, એવી રીતે તમે ઘટની સાથે જોડીને અભાવને કરો છો ને. અભાવ નામની સ્વતંત્ર તમે જો એનો વિચાર કરી શકતા હોત તો એમ કહેવાય કે અભાવ ઘટ તમે સ્વતંત્ર રીતે મનમાં વિચારી શકો કે જોઈ શકો તો ઘટની સત્તા છે. એમ અભાવ નામની વસ્તુ સ્વતંત્ર તમે કલ્પના કરી શકો, વિચારી શકો, જોઈ શકો? ના. નર્યો અભાવ હોય, ઘટ અભાવ તમે કહેશો. પટ અભાવ, પેલા અધિકરણ વગર ક્યારેય અભાવની સ્વતંત્ર રીતે ક્યારેય પણ સત્તા હોતી જ નથી. અભાવ નામની વસ્તુ કલ્પના જ ના કે આપણી બુદ્ધિ છે ને એ હોવા પણ હંમેશા વિચારી શકે. બુદ્ધિ મેં સદ વસ્તુમાં જ બુદ્ધિની હંમેશા પ્રવૃત્તિ હોય, અસતમાં હોય જ નહીં. એટલે એ કલ્પના કહે છે. અભાવ આપણે અભાવ સ્વીકારતા જ નથી. અભાવને સ્વતંત્ર વસ્તુ, કારણ કે અભાવ હંમેશા તમે જોડો છો. ઘટ અભાવ, પટ અભાવ, અન્યોન્ય ફલાણા ભાવ એમ કરીને વિશેષણ આપીને અભાવ કહો છો ને. એ અન્યોન્યતા છે, અત્યંતતા છે, વગેરે વગેરે. અભાવ નામની વસ્તુ તમે કલ્પેલી જ છે કે સસલામાં શિંગડાનો અત્યંત અભાવ છે. અત્યંત અભાવ કોણ કહે? હતો નહીં, છે નહીં, હશે નહીં. એટલે પહેલાં તમે સસલાની કલ્પના કરો, પછી શિંગડાની કલ્પના કરો,
અને પછી બેને સાથે કહો કે અત્યંત ભાવ નર્યો અન્યોન્ય, આવો અત્યંત ભાવ એમને એમ કલ્પી શકતા નથી ને. કોઈ પ્રકારના અભાવને તમે ભાઈ અન્યોન્ય ભાવમાં ઘડામાં વસ્ત્રપણું, પેલા ઘડો તમે જો, પછી વસ્ત્રપણું જો, અને પછી ઘડામાં વસ્ત્રપણું નથી. એટલે આ તો કલ્પિતેના સ્વરૂપેણ વ્યવહાર ઉપત્તે હે. આ પ્રકારે અભાવ નામની વસ્તુ કેવી છે? કલ્પિત સ્વરૂપ ધરાવનારી છે. તો પણ વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ તમારા હમણાં ખ્યાલ જન્માવી શકે એ લોકો. એટલે કંઈ કહી શકે કે ભાઈ આ જગ્યાએ ઘડો નથી, એટલે પછી ઘટ અભાવત ભૂતલમ એવું લાંબુ ચોડું કહે એને બરાબર ચોક્કસ કહેવા માટે. અને આપણે ખબર પડે કે ભાઈ આ ભૂતલ પર ઘડો નથી. એટલે એ પ્રકારના વ્યવહાર માટે તમે આવો શબ્દ પ્રયોગ કરો, બરાબર છે. એનો અર્થ એ નહીં કે અભાવ નામની કોઈ વસ્તુ છે, તમારે પહેલાં અભાવની કલ્પના કરવી પડે, એમાં ઘડાને ઉમેરવો પડે, પછી કોઈ ઘડો નથી એમ કહેવાય. પણ આ ભૂતલ ઘટ અભાવવાન છે, એવું તમે કહો છો. ભૂતલમાં ઘડો નથી એટલે એમ કહે ને સીધે પણ ઘટ અભાવવાન છે. આમ અભાવની કલ્પના કરીને તમે એને નકારો છો. એ ટૂંકમાં આ પ્રકારનો વ્યવહાર થઈ શકે, કલ્પનાથી પણ થઈ શકે. જેમ આ સસલાને શિંગડા નથી, એ શિંગડાની કલ્પના કરીને તમે નથી એમ કહો, એટલે જ્યાં જ્યાં અભાવ હોય તે કલ્પના જ આવતી હોય, એમને આવે જ નહીં. કશે અભાવની વાત કરો ત્યારે કલ્પના કરવી જ પડે, એ સિવાય અભાવની વાત કરી શકો જ નહીં. કારણ કે અભાવ છે ને એના અધિકરણ કદાચ જુદો હોઈ ના શકે. તો સ્વરૂપેણ વ્યવહાર અંગત્વાદ યુક્તમ અન્યત્ર, પાછું અન્યત્ર આવ્યું આનંદગીરીમાં 7મી પાદનો અન્યત્ર ઇતિ ઉક્તમ. અન્યત્ર આ વસ્તુ અન્યત્ર કહેવામાં આવી છે કે સ્વરૂપેણ વ્યવહારાંગત્વાદ ઇતિ ઉક્તમ અન્યત્ર. અન્યત્ર કહેવામાં આવ્યું છે. જે બધા લઈ ક્યાં અન્યત્ર? ભાષ્ય વાર્તિક આ દઉં પાછું ભાષ્ય વાર્તિક વગેરેમાં. બૃહદારણ્યક ભાષ્યનું વાર્તિકારે લખેલું છે. તો કે તથા ચ ઉક્તમ અક્ષર બ્રાહ્મણ વાર્તિકે. પછી ત્યાં આગળ એ બે જુદા હોવા જોઈએ. એ તો મારે એક જ વાક્ય છે. વાર્તિકેના ભાવનિષ્ઠ એવું મારું એક જ વાક્ય છે. પણ વાર્તિકે પછી ત્યાં આગળ ક્યાં તો અલ્પ વિરામ હોય કે પછી બે વચ્ચે જગ્યા હોય, બે જુદા શબ્દો છે. તથા ચ ઉક્તમ અક્ષર બ્રાહ્મણ વાર્તિકે યુ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા. એ ગાર્ગી અક્ષર જાણ્યા વગર જાય છે એ કૃપણ છે. એ તો સેવા અક્ષર છે પ્રશાસન ગાર્ગી, એ આખું અક્ષર બ્રાહ્મણ છે. તો આ પ્રકારે ત્યાં અક્ષરની વ્યાખ્યા કરતા કહે છે અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. તો જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગનો ઉપદેશ કરે ત્યારે અક્ષર બ્રાહ્મણ એને કહેવામાં આવ્યું, જેમાં અક્ષરની આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી. બ્રાહ્મણા અભિવદંતી. તમે શું કહો છો? હું કંઈ કહેતો નથી. બ્રાહ્મણો બ્રહ્મજ્ઞાનીઓ આ પ્રકારે કહે છે. શું છે? અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. એ સ્થૂલ નથી, સૂક્ષ્મ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી વગેરે. એટલે હવે સ્થૂલમનો શું અર્થ કરવાનો? સ્થૂળતાનો અત્યંત ભાવ કહેવાનો કે અન્યોન્ય ભાવ? બે પ્રકાર વસ્તુ થાય છે. એ ત્યાં આગળ ત્યાં શ્લોકમાં કહેવામાં આવ્યું, તમારી પાસે નથી. પ્રસજ્ય પર્યુદાસાભ્યામ નહીં અર્થ કોત્ર ગૃહ્યતે. અસ્થૂલમ જ્યારે કહેવામાં આવ્યું ને, અસ્થૂલમ અનણુ વગેરેમાં પ્રસજ્ય અને પર્યુદાસ આ બે સંભાવનાઓ છે. અર્થ કો અર્થ અત્ર ગૃહ્યતે, કયો અર્થ અહીંયા આગળ લેવામાં આવે? સ્થૂલ અપહ્નુતિ એકત્ર પર્યુદાસે તદન્યતા. એકમાં શું છે? અત્યંત ભાવ છે, અને બીજામાં શું છે? અન્યતા છે, અન્યોન્ય ભાવ છે. એટલે તમે જ્યારે એમ કહો કે અસ્થૂલ અક્ષર અસ્થૂલ છે, તો અક્ષરમાં સ્થૂળતાનો અત્યંત ભાવ કહેવા માંગો છો કે સ્થૂળતા એક વસ્તુ છે, અક્ષર બીજી વસ્તુ છે, અને અક્ષરમાં સ્થૂળતા નથી? સમજ પડી ને? ઘડો વસ્ત્ર નથી, તો વસ્ત્ર નામની વસ્તુ છે, અન્યોન્ય ભાવ થયો. અથવા તો ભાઈ આ સસલામાં શિંગડું નથી, એ અત્યંત ભાવ છે.
અસ્થૂલમ કહેવા દ્વારા અત્યંત ભાવ કહેવામાં આવ્યો કે અન્યોન્ય ભાવ? પ્રસજ્ય ને પર્યુદાસ એટલે ટૂંકમાં અત્યંત ભાવ કહેવામાં આવ્યો કે અન્યોન્ય ભાવ કહેવામાં આવ્યો? અહીંયા એમાં પણ પછી પાદનો જ છે આમાં. પ્રસજ્ય પ્રતિષેધ પક્ષે પ્રતિષેધ કરવામાં આવે કોનો? સ્થૂલત્વનો, સૂક્ષ્મત્વનો. એ કયા પ્રકારનો પ્રતિષેધ છે, કયા પ્રકારનો નિષેધ છે? પ્રસજ્ય પ્રતિષેધ છે એમ પૂછ્યું. પ્રસજ્ય પ્રતિષેધ પક્ષે સ્થૂલાદિ અત્યંત અભાવ પ્રતીયતે. સ્થૂલ સૂક્ષ્મ અત્યંત અભાવ છે એવું કહેવા માંગે છે કે પર્યુદાસ પક્ષે કે પર્યુદાસ સ્થૂલાદિ ભિન્નત્વમ કે ભી સ્થૂલત્વ નથી, ક્યાંક છે. અન્યોન્ય ભાવ કહે છે, ઘટમાં પટત્વ નથી, પટમાં ઘટત્વ નથી. એટલે આ કેવું છે? આ ઘટ કેવો છે? પટ કરતા ભિન્ન છે. ઘટત્વ કેવું છે? પટત્વ કરતા ભિન્ન છે. અક્ષર જે પરમાત્મા છે એ સ્થૂળ કરતા ભિન્ન છે એમ કહેવાનો અર્થ છે અસ્થૂલમાનો, કે પછી એમાં સ્થૂળતાનો અત્યંત અભાવ? સમજ પડે છે આ બે વસ્તુનો ભેદ? એકમાં સ્થૂળતા છે અને આમાં નથી. સ્થૂળતા આના કરતા જુદી સ્વતંત્ર જેવું થયું. બીજો અત્યંત અભાવ છે એટલે સ્થૂળતા છે જ નહીં. એટલે સ્થૂળ કહેવા દ્વારા શું કહેવા માંગે છે? સ્થૂલા અપસ્મૃતિ એકત્ર પર્યુદાસે તદન્યતા. એકત્ર પ્રસજ્યમાં શું થાય? સ્થૂલ અપસ્મૃતિ, સ્થૂળતાનો તદ્દન નિષેધ કરવામાં આવ્યો. પ્રસજ્ય પ્રતિષેધે વાક્ય છે અભાવનિષ્ઠત્વ. કે બે વાક્ય કેવું છે? અભાવનિષ્ઠ છે, સ્થૂળતાનો અભાવ બતાવે, અત્યંત અભાવ બતાવે છે. દ્વિતીય અદ્વૈત હાનિ, બીજામાં શું કહે છે? કે સ્થૂળતા નથી, જે સ્થૂળતા છે આમાં નથી. એટલે અન્યોન્ય ભાવ બતાવે છે. તો શું થાય છે? તો અદ્વૈત હાનિ. ભલે અક્ષરમાં સ્થૂળતા નથી, જે સ્થૂળતા ક્યાંક છે આમાં નથી. આ ઘટત્વમાં પટત્વ ક્યાંક છે જે ઘટત્વમાં નથી. તો શું બતાવે છે? અન્યોન્ય અભાવ, એટલે દ્વૈત બતાવે છે. આ સ્થૂલ શબ્દનો શું અર્થ કરવાનો? તો દ્વિતીય હેતુ અદ્વૈત હાનિ સ્થૂલાદેના અક્ષરાદન્યત્વાદ. કે સ્થૂળ જે અક્ષર છે એ સ્થૂળ કરતા અન્ય છે. સ્થૂળ છે જેમ ઘટ પટ કરતા અન્ય છે, પટ ઘટ કરતા અન્ય છે. તોય કહેવાય ઘટમાં પટ નથી, અથવા ઘટમાં પટનો અત્યંત અભાવ છે. શું કરવાનું? તો ઉત્તર આપ્યો સ્થૂલાપહ્નુતિ અન્ય અત્ર સ્યાત. અત્ર એટલે કે શું છે? અત્ર સ્થૂલ અપહ્નુતિ સ્યાત. એ સ્થૂળતાનો નિષેધ છે, અત્યંત અભાવ છે. કેમ? વસ્તુ પારમાર્થિકમ. આ પારમાર્થિક વસ્તુ છે એટલા માટે. બીજું કોઈ વસ્તુ હોય તો અન્યોન્ય ભાવ હોઈ શકે. આ કેવી છે? પારમાર્થિક વસ્તુ, જેમાં બધા પ્રકારની વિશેષતાનો અત્યંત અભાવ છે. ન અભાવ નિષ્ઠાન્યત્ર આપી નિષેધ કિમુદ અક્ષરે. બીજે પણ જ્યારે નિષેધ કરવામાં આવે ત્યારે પણ એ અભાવનિષ્ઠ નથી હોતો, તો પછી અક્ષરમાં ક્યાંથી હોઈ શકે? એટલે વાક્યસ્ય અભાવનિષ્ઠત્વમ અદ્વૈત હાનિર્વા ન એથી નિગમયતી. વાક્યમાં અભાવની નિષ્ઠા છે એવું પણ નથી કે અદ્વૈત હાનિ પણ નથી. ના, સોરી. વાક્ય અભાવનિષ્ઠત્વમ તો કે ના, ન અભાવનિષ્ઠ. આમાં આ અક્ષર છે અભાવનિષ્ઠ છે એવું નથી. એટલે જ્યારે જ્યારે નિષેધ કરવામાં આવે ત્યારે એમાં નિષ્ઠા બતાવવામાં નથી આવતી. તો જ્યારે બીજી આપણે રોજ તો આમ જ્યારે આપણે કહીએ કે ભાઈ ઘટ અભાવવત ભૂતલમ, ત્યારે ભૂતલ અભાવનિષ્ઠ નથી કહેવામાં આવતું. તો ભાઈ અક્ષરની અંદરમાં અભાવનિષ્ઠતા ક્યાં કહેવામાં આવે?
માત્ર અત્યંત અભાવ જ કહેવામાં આવે છે, અભાવ નિષ્ઠત્વ કહેવામાં આવતું નથી. નહીતર અભાવ નામની જુદી વસ્તુ થઈ જાય તો સદ્વૈતમ થઈ જાય. એટલે અન્યત્ર એ વાક્ય ના ભાવ નિષ્ઠો અન્યત્રાપી નિષેધ કિમુતાક્ષરે એ છે ને એ વાક્ય આમાંથી લેવામાં આવ્યો. તમારે જોવું હોય તો 3 અધ્યાય 8મું બ્રાહ્મણ 73-74 શ્લોક ક્યાં બૃહદારણ્યકોપનિષદમાં 3:8 એની જે વ્યાખ્યા કરી એમાં 73-74 શ્લોક છે ને એ અહીંયા એનું અહીંયા આગળ ઉદ્ધરણ કરવામાં આવે. यदि शौक्ल्यादिवत् कोई विशेष अभविष्यत तदा तमक्षत. शौक्ल्यादिवत् શુક્લતા એટલે સફેદપણું. તો કે આ પણ એક ગુણ થયો. શુક્લ કૃષ્ણ કાળું ધોળું ગુણ થયો ને. શૌક્લ્યાદિવત કોઈ વિશેષ અભવિષ્યત. જો હવે તમે જ્યારે આવી રીતે આવો નિષેધ કરવામાં આવે વિશેષતાનો એ પણ જ્યારે 2 રીતે થતો હોય છે. શૌક્લ્યાદિવત કોઈ વિશેષ અભવિષ્યત કે એનામાં શુક્લતા છે પણ કૃષ્ણતા નથી, સમજ પડે ને. અથવા એ પ્રકારનો વિશેષતા હોત તો તદા તમોક્ષત તો કહેવામાં આવ્યું હોત. એ પછીના વાક્યને સંબોધીને કહે છે. પણ ચાલો આજ પાન પર છે એટલે आठवीं पाद में शौक्ल्यादि वदति यथा शुक्लादि वस्त्रादे शौक्ल्यादि विशेष. टूंकમાં સફેદ વસ્ત્ર હોય ને એમાં સફેદપણું કેવો છે? વિશેષતા છે, જે એને બીજા બધા રંગના વસ્ત્રોથી જુદું પાડે છે. એવું કંઈક હોત તદા તમ અવક્ષત તો એને કહેવામાં આવ્યું હોત કે ભાઈ આત્મા આ પ્રકારનો છે કે આવી જાતની વિશેષતા ધરાવનારો છે, પણ એ નિર્વિશેષ કહેવામાં આવે એટલે બધા પ્રકારની વિશેષતાથી રહિત છે. આને ગ્રાટ કહે છે શ્રુતિસ્તુ ઉપલક્ષણ વૃત્યા એવ પ્રતિવચનમ પ્રમાણા. શ્રુતિસ્તુ ઉપલક્ષણ વૃત્યા એવ પ્રતિવચનમ પ્રમાણા. શ્રુતિમાં એવું કહ્યું નથી કે આત્મા નિર્વિશેષ છે, એટલે સીધે સીધું કહ્યું નથી કે આત્મા નિર્વિશેષ છે. ઉપલક્ષણ વૃત્યા, પણ જે કહ્યું એનાથી આવો અર્થ થાય. કેવું છે? પ્રતિવચનમ પ્રમાણા નિર્વિશેષત્વ મન્યતે. તો એ પ્રતિવચન આપવામાં આવ્યું ને એ ઉપલક્ષણથી નિર્વિશેષતા કહે છે. વાચ્યાર્થથી તો શ્રોત્ર શ્રોતમ મનસો મનો એવું કહેવામાં આવ્યું. એ જ્યારે જોવા જાવ ત્યારે શું થાય? વાસ્તવમાં એ આત્મા નિર્વિશેષ છે એવું લક્ષણાવૃત્તિથી ઉપલક્ષણતા કહેવામાં આવ્યું. એથી શ્રુત્યક્ષર અનુસારાત અવગમ્યતે. એથી ટૂંકમાં આપણે શ્રુતિના અક્ષરો કહો કે વાક્યો કહો ત્યારે આ પ્રકારે આપણી સમજમાં આવે છે કે આ રીતે શ્રુતિ સીધી નિર્વિશેષતા આત્માની કહેતી નથી, પરંતુ લક્ષિત કરે છે, વ્યંગિત કરે, સૂચિત કરે છે. એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે તમે અર્થ આવો કેવી રીતે કર્યો? એટલે આત્મા નિર્વિશેષ છે, વિશેષતાનો અભાવ છે એવું આમાં તો કંઈ કહ્યું નથી. આ વાક્યમાં નિર્વિશેષ છે આત્મા એવું તો કહ્યું નથી. તો તમે નિર્વિશેષ કેવી રીતે નક્કી કર્યું? વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય આત્મનઃ મનાદિપ્રો નિમિત્તત્વમિતિ. તો નિર્વિશેષ આત્મ ચૈતન્ય કોહમિતિ. એ નિર્વિશેષ આત્મા છે એવું આ વાક્ય કહે છે. આ વાક્યમાં આત્મા નિર્વિશેષ છે એવું કહેવાનું પ્રયોજન છે. હવે ક્યાંથી નક્કી કર્યું? આમાં આવું શબ્દો તો કહેતા નથી. તો કહે છે કે ઉપલક્ષણ લક્ષણાવૃત્તિથી કહે છે.
આ વાક્યને બરાબર સમજીએ ને ત્યારે પછી એનો આવો અર્થ નીકળે કે આત્મા નિર્વિશેષ છે એવું કહેવાનું પ્રયોજન છે. એટલે ઉપલક્ષણ વૃત્ત્ય પ્રતિવચનમ પ્રમાણ શ્રુતિ જે ઉપલક્ષણ વૃત્તિથી ઉત્તર આપે છે. નિર્વિશેષત્વ મન્યતે, એ શ્રુતિનું તાત્પર્ય શું છે? નિર્વિશેષતામાં તાત્પર્ય છે. ઇતિ શ્રુતિ અક્ષર અનુસારાદ ગમ્યતે. આ શ્રુતિના અક્ષરોનું આપણે અનુસરણ કરીએ, એને સમજીએ તો પછી ગમ્યતે આપણે આ નિર્ણય પર આવીએ છીએ કે શ્રુતિ વાસ્તવમાં નિર્વિશેષતા જ કહી રહી છે. એટલે ભાષ્યકાર કહે છે 19 પાન પર અનુગમાત. અનુગમાત એટલે શું? આ પ્રકાર અનુગમ સમજ, આ પ્રકારની સમજ આપણામાં જન્મે છે જ્યારે આપણે શ્રુતિ અને વાક્ય છે એનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આ પ્રકારની સમજ જન્માવે છે. એટલે મેં કહ્યું, શું કહ્યું મેં? કે વિક્રિયાદિ વિશેષ રહિત આત્મનઃ, એવું ખરેખર તો અક્ષરમાં નથી કહ્યું કે આત્મા વિક્રિયાદિ વિશેષ રહિત છે. હું વાક્ય આગળના પાના પર વાંચું છું. વિક્રિયાદિ વિશેષ રહિત આત્મનઃ, આત્મા વિક્રિયાદિ વિશેષ રહિત છે એવું તો આપ કેવી રીતે કહો છો? તો કે જે પ્રતિવચન જે ઉત્તર આપવામાં આવ્યો એને આપણે બરોબર સમજીએ ત્યારે એમાંથી અર્થ નીકળે છે કે આત્મા વિક્રિયાદિ વિશેષ રહિત છે એવો અભિપ્રાય આ ગુરુજીનો આ પ્રતિવચન દ્વારા છે. અનુગમાત એટલે વાક્ય છે એના અર્થનો અનુગમ કરીએ, એનું અનુસરણ કરીએ તો આ પ્રકારનો અર્થ નીકળે છે ઉપલક્ષણાવૃત્તિથી. આપણે જોઈશું કાલે આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.